હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. આપ સૌ હેપી હશો, હેલ્ધી હશો અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે સૌ શીખ્યા. ત્યાર પછી આપણે એડિટિંગનો મુદ્દો શરૂ કર્યો અને એડિટિંગના મુદ્દાની અંદર પાર્ટ 2 પ્રથમ ભાગ આપણે જોયો કે એડિટિંગ એ શું છે. એડિટિંગ છે એ મુદ્દો શા માટે મૂકવામાં આવ્યો છે, 10મા અને 12મા ધોરણ માટે શા માટે મહત્વનો છે. તો આપણે કીધું કે ભાઈ સામાન્ય રીતે અંગ્રેજી ભાષાની અંદર ટેન્સ, પછી વોઇસીસ, પછી જે આપણે સામાન્ય મુદ્દા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એવા મુદ્દાઓને વિશેષ મહત્વ આપવામાં આવે છે, જ્યારે આવા નાના નાના મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવતું નથી. તો નાના મુદ્દાઓને પણ મહત્વના ગણી અને તેમને પણ ધ્યાનમાં લેવામાં આવે અને અંગ્રેજી ભાષાને વધારે સમૃદ્ધ બનાવવા માટે આવા નાના નાના પોઈન્ટ એડિટિંગના મુદ્દાઓ 10મા અને 12મા ધોરણની અંદર મૂકવામાં આવ્યા છે. બાકીના ધોરણની અંદર પણ આવે જ છે, આર્ટિકલ આવે છે, પ્રોનાઉન્સ, તમામ મુદ્દાઓ આમાંથી આવે છે. પરંતુ 10મા અને 12મા ધોરણની અંદર ભૂલવાળો પેરેગ્રાફ આવે છે અને ભૂલવાળા પેરેગ્રાફને સુધારવા માટે અહીંયા એડિટિંગ આપવામાં આવ્યું છે. અને એ એડિટિંગની અંદર આપણે આર્ટિકલ વિશે ભણ્યા. આર્ટિકલ બે પ્રકારના છે, નિશ્ચિત આર્ટિકલ અને અનિશ્ચિત આર્ટિકલ. નિશ્ચિત આર્ટિકલ કયું છે? ધ. અને અનિશ્ચિત આર્ટિકલ છે એ અને એન છે. હવે એ ક્યારે વાપરવું તે પણ જોયું, એન ક્યારે વાપરવું તે જોયું અને ધનો ઉપયોગ ક્યારે ક્યારે થાય છે તે પણ આપણે જોયું. 3 આર્ટિકલ આપણે સમજાયા હશે. ત્યાર પછી મેં એમના એક્સરસાઇઝ માટેના 10 વાક્યો લખ્યા છે, તે આપણે આજે જોઈશું. 10 વાક્યો છે અને આપણે સોલ્વ કરીશું, એટલે તમને વિશેષ માહિતી મળે કે કેવી રીતના આર્ટિકલ મૂકવા. એક્સરસાઇઝ છે એ એન ધ એ છે આર્ટિકલ વિશેની એક્સરસાઇઝ છે. તો પ્રથમ વાક્ય છે મિત્રો, મનનભાઈ ઇઝ ખાલી જગ્યા એન્જિનિયર. હવે તમારે આર્ટિકલ મૂકવા માટે ખાલી જગ્યા પછીનો તરતનો શબ્દ જ જોવાનો છે. આખા વાક્ય સાથે તમારે કોઈ પણ પ્રકારનો મતલબ રહેતો નથી. આ વાક્ય આ શબ્દ જોવાનો, અરે એ શબ્દ જોવો એટલે એમાં પણ સૌપ્રથમ તેમનો ઉચ્ચાર જોવાનો રહે અને ઉચ્ચારમાં પણ પ્રથમ અક્ષર જ એન્જિનિયર. આને આપણે વાંચ્યું એન્જિનિયર. તો તેમની અંદર જોઈશું મિત્રો, એન્જિનિયરમાં અ છે. અ એ શું છે? ગુજરાતી સ્વર છે. ગુજરાતી ભાષાના જે સ્વર આવે છે તેમની આગળ એન આર્ટિકલ લાગે છે અને ગુજરાતી ભાષાના જે વ્યંજન આવે છે તેમની આગળ એ આર્ટિકલ લાગે છે. તો એન્જિનિયર માટે આગળ શું આવશે? એન. જવાબ આવશે એન. મનનભાઈ ઇઝ એન એન્જિનિયર. પછીનો છે મિસ્ટર જોશી ઇઝ ખાલી જગ્યા યુરોપિયન. હવે આપણને ખબર પડી મિત્રો કે આ જે છે એન્જિનિયરમાં ઈ આવ્યો એ અંગ્રેજી પણ સ્વર છે અને ગુજરાતીમાં એનો ઉચ્ચાર પણ સ્વર થાય છે. પરંતુ યુરોપિયન અહીંયા ઈ છે એ અંગ્રેજીમાં તો સ્વર છે પરંતુ તેનો ઉચ્ચાર થાય છે યુરોપિયન. યથી શરૂઆત થાય છે એટલે શું આવશે? એન યુરોપિયન. મિસ્ટર જોશી ઇઝ એન યુરોપિયન, સોરી અ યુરોપિયન આવશે, કારણ કે ઈ છે ઈ ગુજરાતી ભાષાની અંદર વ્યંજન છે, અંગ્રેજી ભાષાની અંદર સ્વર છે પરંતુ એનો ઉચ્ચાર થાય છે યુરોપિયન. એના લીધે ઈ આવશે. મિસ્ટર જોશી ઇઝ અ યુરોપિયન. ખાલી જગ્યા કેમલ ઇઝ ખાલી જગ્યા યુઝફુલ એનિમલ. ખાસ મિત્રો, ખાલી જગ્યા કેમલ ઇઝ ખાલી જગ્યા યુઝફુલ એનિમલ. હવે સૌપ્રથમ કેમલ છે, કેમલ એટલે ઊંટ. એમનું આખી જાતિ દર્શાવવામાં આવી છે કે ખૂબ જ ઉપયોગી પ્રાણી છે. ડેઝર્ટ રણની અંદર ખૂબ ઉપયોગી પ્રાણી છે. તો આખી જાતિ દર્શાવવામાં આવી હોય ત્યારે તેમને આગળ આર્ટિકલ લાગશે ધ કેમલ ઇઝ. ત્યાર પછી યુઝફુલ. યુ છે ભલે અંગ્રેજી ભાષાનો સ્વર છે પરંતુ ગુજરાતી ભાષામાં એમનો ઉચ્ચારણ થાય છે યુઝફુલ એટલે આવશે અ. ધ કેમલ ઇઝ અ યુઝફુલ એનિમલ. ત્યાર પછીનું ચોથું વાક્ય છે અનિલ ઇઝ ખાલી જગ્યા બી એ સ્ટુડન્ટ. આપણે જોયું કે મિતાક્ષરી નામ હોય એમના પ્રથમ અક્ષરને ધ્યાનમાં લઈ અને આર્ટિકલ મૂકવાનો રહે. અનિલ ઇઝ બી એ. બી બ એ શું છે? ગુજરાતી ભાષાનો વ્યંજન છે એટલે આર્ટિકલ આવશે એ. ત્યાર પછી છે મિત્રો
ખાલી જગ્યા નાઇલ ઇઝ ખાલી જગ્યા લોંગેસ્ટ રિવર. હવે અહીંયા રિવર આવ્યું એટલે નાઇલ. નાઇલ એ શું છે? એક નદીનું નામ છે. કોઈ પણ નદી કે પર્વતમાળા, ધર્મગ્રંથ, અવકાશી પદાર્થો વગેરેની આગળ શું લાગે છે? ધ આર્ટિકલ લાગે છે. તો અહીંયા નાઇલ આવ્યું એટલે એને આગળ લાગશે ધ નાઇલ ઇઝ. ત્યાર પછી લોંગેસ્ટ રિવર, સૌથી લાંબી નદી છે. લોંગેસ્ટ પાછળ EST આવ્યું એટલે આપણને ખબર પડી કે આ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે. સુપરલેટિવ ડિગ્રીના વિશેષણની આગળ હંમેશા આર્ટિકલ ધ લાગે છે. ખાસ યાદ રાખજો મિત્રો. ધ નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ રિવર. ત્યાર પછીનું છે છઠ્ઠું, મિસ દેસાઈ ઇઝ ખાલી જગ્યા નર્સ. વ્યવસાય છે અને નર્સ ઉચ્ચાર થાય છે એટલે ન એ ગુજરાતી ભાષાનો વ્યંજન થાય આવે છે એટલે એ આર્ટિકલ રાખશે. ત્યાર પછીનું છે વિકાસ હેઝ ખાલી જગ્યા યુનિક બાઇક. ભલે આ અંગ્રેજી ભાષામાં સ્વરથી શરૂ થયું છે પણ એનો ઉચ્ચાર થાય છે યુનિક. યુનિક એટલે આવશે એ. ત્યાર પછી છે ખાલી જગ્યા ફાસ્ટર યુ ડ્રાઈવ ખાલી જગ્યા અર્લિયર યુ રીચ. વાક્ય જોઈએ ત્યાં જ આપણને ખબર પડી જાય છે કે આ ડબલ કમ્પેરિઝન ડિગ્રીનું વાક્ય છે કે બે અધિકતમ સૂચક વાક્યોને વાત કરવામાં આવે છે. ફાસ્ટર યુ ડ્રાઈવ જેટલી ઝડપથી તમે ગાડી ચલાવશો, અર્લિયર યુ રીચ એટલા ઝડપથી તમે ત્યાં પહોંચી શકશો. અધિકતાવાચક એક વાક્યમાં અધિકતા છે કે જેટલું તમે ઝડપથી ગાડી ચલાવશો, એથી વિશેષ અધિકતા કે એટલા ઝડપથી તમે પહોંચશો. ધ આપણે જોયું કે ડબલ કમ્પેરિઝન ડિગ્રીની અંદર અથવા તો બે વાક્યો અધિકતા સૂચવતા હોય ત્યારે તેમના બંને વાક્યોમાં ધ આર્ટિકલ લાગે છે. એવો આપણે એક પોઈન્ટ જોયો. ધ ફાસ્ટર યુ ડ્રાઈવ, ધ અર્લિયર યુ રીચ. આ 8 વાક્ય સમજાયા છે મિત્રો. ત્યાર પછી છે 9મું વાક્ય, હેવ યુ સીન ખાલી જગ્યા એફિલ ટાવર. શું તમે એફિલ ટાવર જોયો છે? તો એફિલ ટાવર એ શું છે? પ્રખ્યાત ગણી શકાય. આથી તેમને આગળ લાગશે આર્ટિકલ ધ. એફિલ ટાવર છે મિત્રો પણ એને આગળ એ આર્ટિકલ લાગશે નહીં કારણ કે એફિલ ટાવર એ મહત્વની ઇમારત ગણી શકાય એટલે એને આગળ લાગશે ધ આર્ટિકલ. ત્યાર પછી છે અભિગેશ ખાલી જગ્યા યુનિવર્સિટી પ્લેયર. યુનિવર્સિટી પ્લેયર તે એક યુનિવર્સિટીનો ખેલાડી છે. તો આપણે કોણ છે આર્ટિકલ કે કારણ કે યુ છે પરંતુ એનો ઉચ્ચાર થાય છે યુ થી. યુનિવર્સિટી. આથી આર્ટિકલ આવશે એ. એન અને ધ ના તમામ નિયમો આપણે જોયા કે એ ક્યારે વાપરવું. તો જ્યારે ગુજરાતી ભાષામાં વ્યંજનથી કોઈ પણ શબ્દની ઉચ્ચાર થતો હોય ત્યારે તેમને આગળ આર્ટિકલ એ મુકાય છે. જ્યારે કોઈ સ્વરથી કોઈ પણ શબ્દની શરૂઆત થતી હોય ત્યારે આર્ટિકલ એન મુકાય છે. ત્યાર પછી જો કોઈ પણ સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય પરંતુ તેમનો ઉચ્ચાર ગુજરાતી ભાષામાં સ્વરથી થતો હોય ત્યારે તેને આગળ આર્ટિકલ એન મુકાય છે. પરંતુ જ્યારે કોઈ પણ ગુજરાતી ભાષાના અંગ્રેજી ભાષાના સ્વરથી શરૂ થતું હોય પરંતુ ગુજરાતી ભાષાના વ્યંજનથી એમનો ઉચ્ચાર થતો હોય તો તેમને આગળ આર્ટિકલ એ મુકાય છે. ત્યાર પછી પર્વતમાળા, ધર્મગ્રંથો, અવકાશી પદાર્થો, જંગલોના નામ, કોઈ પણ ઓશનનું નામ એમને આગળ આર્ટિકલ ધ લાગે છે. ત્યારે સુપરલેટિવ ડિગ્રીના વિશેષણની આગળ આર્ટિકલ ધ લાગે છે. ત્યાર પછી છે કોઈ પણ મિતાક્ષરી નામ છે, દેશના નામ છે, કોઈ પણ સંસ્થાના નામ છે તેમને આગળ આર્ટિકલ ધ લાગે છે. આ તમામ મુદ્દાઓ તમે પાકા કર્યા હશે. એમના આધારે આ ખાલી જગ્યા આપણે પૂરી. હવે ત્યાર પછીનો ગ્રામેટિકલ મુદ્દો છે. આ જે એડિટિંગનો પ્રથમ મુદ્દો છે એ એન અને ધ આર્ટિકલ એ આપણે અહીંયા પૂર્ણ કર્યો. ત્યાર પછીનો છે ગ્રામેટિકલ પોઈન્ટ છે જે એડિટિંગમાં ખૂબ જ જરૂરી છે. તે છે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ એટલે કે અનિશ્ચિત સર્વનામો. કોઈ પણ 1, 2, 3 એવી સંખ્યા નહીં, કોઈ પણ પ્રકારની સંખ્યા નહીં, પરંતુ જ્યારે સામાન્ય રીતે કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા વસ્તુના બદલે કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુ છે પરંતુ તેમના બદલે અમુક, બધા, દરેક, કોઈ પણ એવા અનિશ્ચિત નામ માટે વપરાતા સર્વનામો અનિશ્ચિત સર્વનામ કહેવાય છે. જ્યારે આપણે અમુક કહીએ, બધા કહીએ, દરેક કહીએ ત્યારે કોઈ સમૂહ માટે વપરાય છે ત્યારે તેને અનિશ્ચિત સર્વનામ કહેવાય છે. જેમાં નિશ્ચિતતા છે અને સંખ્યા દર્શાવવામાં આવી નથી.
પરંતુ તેમની જગ્યાએ બધા દરેક આવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેથી તેમને અનિશ્ચિત સર્વનામ ઇનડેફિનેટ પ્રોનાઉન્સ કહેવાય છે. હવે ઇનડેફિનેટ પ્રોનાઉન્સની અંદર ઘણા બધા પ્રોનાઉન્સનો ઉપયોગ થયેલો છે. તેમાં સૌપ્રથમ છે ઓલ. ઓલ એટલે બધું અથવા તો બધા. ઓલનો ઉપયોગ એ પ્રોનાઉન્સ તરીકે થાય છે. આ સર્વનામ ખાસ મિત્રો તમારે દરેક પ્રોનાઉન્સની વ્યાખ્યા, એનું ઇન્ટ્રોડક્શન ખાસ યાદ રાખવાનું છે. આ સર્વનામ ગણી શકાય તેવા અને ન ગણી શકાય તેવા નામો માટે વપરાય છે. ઓલ છે ગણી શકાય તેવા પણ માટે અને કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન બંનેની માટે વપરાય છે. ગણી શકાય તેવા નામો માટે ઓલ છે બહુવચનમાં જ આવે છે, પણ એમ થાય એક ને ગણી તો શકાય, પરંતુ જ્યારે એક વસ્તુને ગણી શકાય પરંતુ તે જથ્થામાં હોય ત્યારે તેમને આગળ ઓલ મુકાય છે. ત્યાર પછી છે ઓલ વિશેષણ તરીકે પણ વપરાય છે. ઓલનો ઉપયોગ છે વિશેષણ તરીકે પણ કરી શકાય છે. પછી છે ઓલ સાથે નામ અને ક્રિયાપદ બહુવચનમાં જ હોય છે. જ્યારે તમને કોઈ પણ પ્રકારની વધારે માહિતી ન મળે ત્યારે ઓલ સાથે છે નામ અને ક્રિયાપદ બહુવચનમાં જ હોય છે. આ મુદ્દો યાદ રાખો. જ્યારે બહુવચનમાં સ્ટુડન્ટ્સ અને ગર્લ્સ આવું ભાળો ત્યારે ઓલ મૂકવાનું રહે. નામ અને ક્રિયાપદ બંને છે એ બહુવચનમાં હોય. અહીંયા પણ આર છે અને અહીંયા પણ આર છે. ક્રિયાપદ પણ બહુવચનમાં છે અને નામ પણ બહુવચનમાં છે. ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ આર વેરી ક્લેવર એનું એક્ઝામ્પલ જોઈએ મિત્રો, એટલે તમને વિશેષ માહિતી મળે. ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ આર વેરી ક્લેવર. બધા છોકરાઓ ખૂબ હોશિયાર છે, એટલે એમની આગળ આવશે ઓલ. ઓલ ધ સ્ટુડન્ટ્સ આર વેરી ક્લેવર. બધા જ વિદ્યાર્થીઓ ખૂબ હોશિયાર છે. પછી ખાલી જગ્યા ધ ગર્લ્સ આર પ્લેઇંગ હોકી. બધી છોકરીઓ હોકી રમી રહી છે. તો અહીંયા ઓલ મૂકવું એ તમને કઈ રીતે ખબર પડી? તો સ્ટુડન્ટ્સ બધા ગણી શકાય તેવા અને ન ગણી શકાય તેવા નામો આગળ ઓલ મુકાય છે. સ્ટુડન્ટ્સ એ પણ બહુવચનમાં છે, ગર્લ્સ એ પણ બહુવચનમાં છે. આપણે જોયું ઓલ સાથે નામ અને ક્રિયાપદ. આ સ્ટુડન્ટ્સ ને ગર્લ્સ એ નામ છે, આ સહાયકારક ક્રિયાપદ છે, તો આર પણ બહુવચનમાં છે અને આર પણ બહુવચનમાં છે, એટલે આપણે એમને આગળ મૂકીશું ઓલ. ઇનડેફિનેટ પ્રોનાઉન્સ નો એક પ્રોનાઉન્સ ઓલ આપણે ભણ્યા. ત્યાર પછીના બીજા પ્રોનાઉન્સ વિશે આગળ જોઈએ. આગળનું પ્રોનાઉન્સ છે મિત્રો એની. ગમે તે, કોઈ પણ અથવા કંઈ પણ. એની એટલે શું થાય? ગમે તે, કોઈ પણ અથવા તો કંઈ પણ. તેમની ઇન્ટ્રોડક્શન જોઈ લેવી. એનો ઉપયોગ પ્રશ્નાર્થ કે નકાર વાક્યમાં થાય છે. ખાસ યાદ રાખજો મિત્રો. ઓલ એટલે બધા કે બધું થતું હતું તે ગણી શકાય. કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન બંને માટે વાપરી શકાતું હતું. તેમની સાથેનું નામ અને ક્રિયાપદ હંમેશા બહુવચનમાં આવતું. તો આટલું આપણે ઓલ માટે યાદ રાખીશું. ત્યાર પછી છે એની. એનીનો ઉપયોગ હંમેશા પ્રશ્નાર્થ કે નકાર વાક્યમાં થાય છે. એની એટલે ગમે તે, કોઈ પણ અથવા તો કંઈ પણ આવો એનો મતલબ થાય છે. તેમનું એક્ઝામ્પલ જોઈએ. ઇઝ ધેર ખાલી જગ્યા ઓઇલ ઇન ધ પોટ. પ્રશ્નાર્થ વાક્ય છે. ઇઝ ધેર એની ઓઇલ ઇન ધ પોટ. ત્યાર પછીનું છે ઇઝ ધેર ખાલી જગ્યા ટી ઇન ધ જગ. શું આવશે? એની. ધેર ઇઝ નોટ એની વોટર ઇન ધ ગ્લાસ. જરા પણ પાણી નથી તે ગ્લાસની અંદર, જરા પણ પાણી નથી. નકાર કે પ્રશ્નાર્થ વાક્યની અંદર એની વપરાય છે. આ એનીના જ મહત્વના પાઠ છે. એનીવન કે એનીબડી. એનીવન કે એનીબડી શા માટે વપરાય છે? ગમે તે વ્યક્તિ માટે. એનીથિંગ એટલે કે કોઈ પણ વસ્તુ માટે. એનીવેર એટલે ગમે તે જગ્યા માટે. ગમે ત્યાં એટલે કોઈ પણ પ્રકારની કોઈ પણ જગ્યા. ગમે તે વસ્તુ એટલે કોઈ પણ વસ્તુ. ગમે તે વ્યક્તિ એટલે કોઈ પણ વ્યક્તિ જે નિશ્ચિત નથી તેમના માટે એનીનો ઉપયોગ થાય છે. એનીવન કે એનીબડી એટલે કે ગમે તે વ્યક્તિ. એનીથિંગ એટલે ગમે તે વસ્તુ અને એનીવેર એટલે ગમે ત્યાં. આ બધા પ્રોનાઉન્સ એક વચનમાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે મિત્રો. એનીબડી, એનીવેર, એનીવન અથવા તો એનીથિંગ એ એક વચનની અંદર આવે છે. હંમેશા એક વચન વપરાય છે.
ત્યાર પછીનું છે આઈ વિલ નોટ. આમના એક્ઝામ્પલ છે આઈ વિલ નોટ ટેલ યુ ખાલી જગ્યા અબાઉટ ધ સિક્રેટ મેટર. હું તને કોઈ પણ પ્રકારની સિક્રેટ વાત જણાવીશ નહીં. કોઈ પણ વાત હશે તો એમના વિશે કંઈ પણ દર્શાવીશ નહીં. આઈ વિલ નોટ ટેલ યુ એનીથિંગ એટલે કંઈ પણ કહીશ નહીં. નકાર વાક્યમાં વપરાય છે. એનો ભાવાર્થ નકાર પ્રકારનો થાય છે. આઈ વિલ નોટ ટેલ યુ એનીથિંગ અબાઉટ ધ સિક્રેટ મેટર. ત્યાર પછી છે ઇઝ ધેર ખાલી જગ્યા હુ કેન આન્સર. અહીંયા કોઈ પણ વ્યક્તિ માટે છે. અહીંયા કોઈ પણ એવો વ્યક્તિ છે જે આનો જવાબ જાણે છે તો એમના માટે શું આવશે? એનીબડી અથવા તો એનીવન કોઈ પણ લખી શકો. એનીબડી હુ કેન આન્સર. અહીંયા કોઈ એવો વ્યક્તિ છે જે આ પ્રશ્નનો જવાબ આપી શકે તો શું આવશે? એનીબડી. ત્યાર પછી છે મનોજ ઇઝ સો ઓવર ધેટ હી હેઝન્ટ ટુ ઈટ. મનોજ એટલો બધો ગરીબ છે કે તેની પાસે ખાવા માટે કંઈ પણ વસ્તુ નથી. તો શું આવશે? એનીથિંગ. Manoj is so poor that he hasn't anything to eat. Can ખાલી જગ્યા count the stars. કોઈ પણ એવું વ્યક્તિ છે can anyone અથવા તો anybody count the stars. કોઈ પણ વ્યક્તિ નથી એવો કે જે તારાઓ ગણી શકે. જોજો મિત્રો એનીનો ઉપયોગ ક્યારે થાય છે? પ્રશ્નાર્થ અથવા નકાર વાક્યમાં જ થાય છે. તે હંમેશા એક વચનમાં આવે છે. આ બધા પ્રોનાઉન્સ એટલે કે એની, એનીવન, એનીબડી, એનીથિંગ અને એની વેર આ બધા છે એક વચનની અંદર જ આવે છે. પ્રથમ આપણે પ્રોનાઉન્સ જોયું ઓલ, બીજું જોયું એની. ઓલ ક્યારે વપરાય છે? કોઈ પણ કાઉન્ટેબલ નાઉન અથવા તો અનકાઉન્ટેબલ નાઉનની અંદર પણ તે વાપરી શકાય છે. તેમની સાથે હંમેશા બહુવચનનું નામ કે ક્રિયાપદ આવે છે. ત્યાર પછી જોયું એની. એનીનો ઉપયોગ પ્રશ્નાર્થ કે નકાર વાક્યમાં થાય છે. તેમના બીજા ભાગો છે એનીબડી, એનીવન, એની વેર અને એનીથિંગ. તે બધાનો ઉપયોગ કેમાં થાય છે? પ્રશ્નાર્થ અથવા નકારમાં જ થાય છે. તે હંમેશા એક વચનની અંદર જ આવે છે. ત્યાર પછીનું જોઈએ મિત્રો વન. ઓ એની વન એટલે એક. કોઈ પણ એક જેમાં નિશ્ચિતતા સૂચવવામાં આવી ન હોય એમને અનિશ્ચિત સર્વનામ કહેવાય. વન એટલે કોઈ પણ એક. દરેકમાંથી એક એક એવું ગણી શકાય. વન દરેક વ્યક્તિ માટે વપરાય છે. વન કોના માટે વપરાય છે? દરેક વ્યક્તિ માટે વપરાય છે. દરેક વ્યક્તિ પોતે શું છે? ઓ એની વન એક છે એટલે કે અલગ છે. તેની સાથે એક વચનનું ક્રિયાપદ આવે છે. તેમની સાથે કેવું ક્રિયાપદ આવે છે મિત્રો? એક વચનનું ક્રિયાપદ આવે છે. ખાલી જગ્યા શુડ ટ્રાય ટુ કંટ્રોલ પોલ્યુશન. દરેકે એટલે કે કોઈ પણ દરેક વ્યક્તિએ પોલ્યુશન પ્રદૂષણ છે ને કંટ્રોલમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો શું આવશે મિત્રો? વન. જો આપણે ઓલ શુડ ટ્રાય ટુ કંટ્રોલ પોલ્યુશન એમ ન લખ્યું. આપણે બધાએ પ્રયત્ન કરવો જોઈએ એવું ન લખ્યું. શા માટે? કારણ કે આની અંદર નામ પણ બહુવચનમાં નથી, ઉપરાંત ક્રિયાપદ પણ બહુવચનમાં નથી. આ ઉપરાંત વન શુડ એટલે કે દરેક વ્યક્તિ, બધા વ્યક્તિઓમાંથી એક એક વ્યક્તિ એ વન શુડ ટ્રાય ટુ કંટ્રોલ પોલ્યુશન. દરેક વ્યક્તિને, કોઈ પણ એક વ્યક્તિને, દરેકમાંથી એક વ્યક્તિને છે એને પોલ્યુશન કંટ્રોલમાં કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખાલી જગ્યા ઇઝ રિસ્પોન્સિબલ ફોર હિઝ હેપીનેસ. વન કોઈ પણ વ્યક્તિ છે પોતાના હેપીનેસ એટલે કે સુખ માટે પોતે જવાબદાર હોય છે. રિસ્પોન્સિબલ ફોર હિઝ હેપીનેસ. સરસ મિત્રો, કોઈ પણ એક દરેક વ્યક્તિ માટે વપરાય છે. તેની સાથે એક વચનનું ક્રિયાપદ આવે છે. ત્યાર પછી છે નોબડી, નો વન કે નોન. કોઈ પણ નહીં. ચોથો પ્રોનાઉન્સ છે નોબડી, નોન કે નોન. નો વન અથવા તો નોન. કોઈ પણ નહીં વ્યક્તિ માટે વપરાય છે. કોના માટે? નોબડી, નો વન અને નન એ બધા જ વ્યક્તિ માટે વપરાય છે. વિધાન વાક્યમાં નકાર અર્થમાં વપરાય છે. જ્યારે વિધાન વાક્ય આપેલું હોય ત્યારે નોબડી, નો વન કે નોન એ છે એ નકાર વાક્યમાં નકારના અર્થમાં વપરાય છે. તેની સાથે એક વચનનું ક્રિયાપદ આવે છે. દરેકે દરેક એની સાથે, વન સાથે અને નોબડી, નોન કે નો વન દરેકની સાથે એક વચનનું જ ક્રિયાપદ આવે છે. તેમનું એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો. ખાલી જગ્યા હેઝ કાઉન્ટેડ ધ
some. No one has counted the sum. આટલા બધા વિદ્યાર્થીઓ છે એમાંથી કોઈ પણ દાખલો ગણી શક્યું નહીં. No one has counted the sum. ખાલી જગ્યા has finished the work. None, કોઈ પણ નહીં. None has finished the work. કોઈ પણ કાર્ય કર્યું નહીં, કાર્ય પૂર્ણ કર્યું નહીં. ખાલી જગ્યા likes to get less mark. Nobody, કોઈ પણ વ્યક્તિને ઓછા માર્ક લાવવા ગમતા નથી. Nobody likes to get less mark. સરસ મિત્રો, nobody, no one, none કેવી રીતના ઉપયોગ કર્યો? No one has counted the sum. કોઈ પણ દાખલો ગણી શક્યો નહીં. None has finished the work. કોઈ પણ કામ પૂર્ણ કર્યું નહીં. Nobody likes to get less mark. કોઈ પણને ઓછા માર્ક લાવવા ગમતા નથી. ત્રણેય વાક્યોમાં નકારનો જ ભાવ દર્શાવેલો છે. Nobody, no one અને none એની સાથે એકવચનનું જ ક્રિયાપદ વપરાય છે અને વ્યક્તિઓ માટે, કોઈ પણ વ્યક્તિ માટે તે વપરાય છે. વન છે એ પણ કોઈ પણ એક, દરેક વ્યક્તિ માટે વપરાય છે અને તેમની સાથે પણ એકવચનનું ક્રિયાપદ આવે છે. જોયું મિત્રો આપણે ઇનડિફિનાઇટ પ્રોનાઉન્સ એટલે કે અનિશ્ચિત પ્રોનાઉન્સની અંદર 4 પ્રોનાઉન્સ જોયા. પહેલું છે ઓલ, બીજું છે એની, એનીની અંદર છે એનીવન કે એનીબડી, એનીથિંગ અને એનીવેર. ત્રીજું છે ઓ એનીવન અને ચોથું છે નોબડી, નો વન અથવા તો નોન. આ 4 પ્રોનાઉન્સ આપણે કટકારા પાકા કરી નાખશું. ઉપરાંત તેમનું ઇન્ટ્રોડક્શન એટલે કે તેમની વ્યાખ્યા ખાસ યાદ રાખીશું. તેમની સાથેનું નામ કે ક્રિયાપદ કયા વચનની અંદર આવે છે તે યાદ રાખીશું. તો આપણને બધા જ પ્રોનાઉન્સ વ્યવસ્થિત રીતે સમજાશે અને ક્યારે કેવા પ્રોનાઉન્સનો ઉપયોગ કરવો તેમની પણ આપણને ખબર પડશે. આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપને આ વિડીયો પસંદ આવ્યો હશે.